નૂતન વર્ષનો અરુણોદય આપ સૌના જીવનને નિત્ય નવ્ય ઉર્જાથી ભરપૂર કરે. નવા વર્ષનો દરેક દિવસ ખુશી અને ઉત્સવની ઉજવણી કરવાની તક લઈને આવે. નવું વર્ષ આપ સૌના માટે સુખદાયી, ફળદાયી, આરોગ્યદાયી અને યશસ્વી નીવડે તેવી DNTV પરિવાર તરફથી હું પાયલ ભટ્ટ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. નૂતન વર્ષાભિનંદન. હેપી ન્યૂ યર. નમસ્કાર. આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે. હું છું પાયલ ભટ્ટ. તો સમાચારની શરૂઆત કરીએ એ પહેલા એક નજર આજની મુખ્ય હેડલાઇન્સ પર. સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે શાસ્ત્રોક્ત અને વેદોક્ત વિધિથી કરવામાં આવ્યું સમૂહમાં શારદા પૂજન. સુખધામ હવેલી ખાતે દીપાવલી પર્વ પર યોજાયા હટડીના મનોરથ દર્શન. વડોદરાના ફતેપુરા 4 રસ્તા પર બન્યો અકસ્માતનો બનાવ. એક્ટિવા ચાલકની કાર ચાલકે અડફેટમાં લેતા એક્ટિવા ચાલકની હાલત ગંભીર. હવે જોઈએ સમાચાર વિગતવાર. BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે દીપાવલી પર્વ પર શાસ્ત્રોક્ત અને વેદોક્ત મંત્રોચ્ચાર સાથે સમૂહમાં શારદા પૂજન સંપન્ન કરવામાં આવ્યું. દીપાવલીના પાવન પર્વે BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે મંદિરના પટાંગણમાં બુધવારથી પ્રારંભ થતા નૂતન વર્ષ વિક્રમ સંવત 2082ના ચોપડાનું પૂજન પૂજ્ય સંતોની ઉપસ્થિતિમાં પૂજ્ય સંતો દ્વારા વૈદિક અને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર સમૂહમાં શારદા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. 1000થી વધુ ભાવિક ભક્તો પોતાના વ્યવસાયના ચોપડા લઈ આ પૂજનમાં સહભાગી થયા હતા. અમુક યુવાનો જમાનાને અનુરૂપ ચોપડાના સ્થાને લેપટોપ લઈ પૂજામાં જોડાયા હતા, જે પુરવાર કરે છે કે પ્રથા કે વ્યવસ્થા બદલાઈ શકે છે, પરંતુ આસ્થા હજી પણ એ જ છે. પૂજ્ય સંતોએ ભક્તોની શુભ લક્ષ્મીનું આગમન અને ચિરકાળ સંરક્ષણ માટે વૈદોક્ત પ્રાર્થના કરી હતી. અને સાથે બાજુમાં 2 વાટકીની અંદર એક વાટકીમાં અડધી પાણી ભરેલી હોય અને બીજી વાટકી ખાલી હોય અને પાણી ભરેલી વાટકીમાં ચમચી રાખવાની છે. સાથે આપણને સ્વામિનારાયણ ભગવાનની જય. આજે દિવાળીનો પરમ પવિત્ર દિવસ છે. દર વર્ષે દિવાળીના દિવસે લક્ષ્મી પૂજન અને ચોપડા પૂજનનો કાર્યક્રમ સમગ્ર હિન્દુસ્તાનમાં બધી જગ્યાએ થઈ રહ્યો છે. આજે BAPS સ્વામિનારાયણ સંસ્થાની અંદર પણ તમામ મંદિરોની અંદર ચોપડા પૂજનનો કાર્યક્રમ છે યોજવામાં આવે છે. આજ રોજ અટલાદરા મંદિર BAPS મંદિર ખાતે પણ આ ચોપડા પૂજનના કાર્યક્રમમાં લગભગ 1000 જેટલા ભક્તો આ કાર્યક્રમની અંદર જોડાયા છે. આનંદની વાત એ છે કે પરમ પૂજ્ય ગુરુહરિ મહંત સ્વામી મહારાજ એ પણ આજરોજ ગોંડલ ખાતે મંદિરની અંદર ત્યાં ભક્તોની સમક્ષ ચોપડા પૂજનના કાર્યક્રમની અંદર પોતે જોડાનાર છે. એનો કાર્યક્રમ પણ છે. તો જે કંઈ બધા ભક્તો એ પોતે વ્યવસાય કરતા હોય, ધંધો કરતા હોય, એમાં નામું છે લખતા હોય, તથા જમા અને ઉધારું નામું લખે છે અને વર્ષ દરમિયાન ધંધાની અંદર ખૂબ પ્રગતિ થાય, સાથે એના અંદરથી સુખ અને શાંતિ પ્રાપ્ત થાય, વ્યવસાયની અંદર પ્રગતિ થાય, એના માટે ચોપડા છે એ લખતા હોય છે અને ચોપડાનું પૂજન કરાવતા હોય છે. તો આજે અટલાદરા મંદિર ખાતે પવિત્ર સંતોના મુખેથી આજે વિધિ ચાલી રહી છે અને એ વિધિની અંદર બધા ભક્તો જોડાયા છે અને ભક્તો બધા જોડાઈને પોતાના વ્યવસાય કાર્યની અંદર ખૂબ પ્રગતિ થાય એના માટે લક્ષ્મી પૂજનના કાર્યક્રમની અંદર બધા જોડાયા છે. પ્રાર્થના કરીએ કે ધંધા વ્યવસાયમાં બધાને ખૂબ પ્રગતિ થાય, ખૂબ વિકાસ થાય અને ખૂબ શાંતિ પ્રાપ્ત થાય. વૈષ્ણવોના આસ્થા તીર્થ સુખધામ હવેલી ખાતે દીપાવલી પર્વ નિમિત્તે હટડીના મનોરથ દર્શન યોજાયા હતા, ત્યારે મોટી સંખ્યામાં વૈષ્ણવો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. શહેરના પૂર્વ વિસ્તારના વૈષ્ણવોના આસ્થા તીર્થ સુખધામ હવેલી કાંકરોલી નરીશ પૂજ્ય શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાષ્ટ્રે કાંકરોલી યુવરાજોના આશીર્વાદ દ્વારા દિવાળીના દિવસે પ્રભુના અલૌકિક હટણીનો મેળો, મનોરથ અને દીપદાન દર્શન યોજાયા. કીર્તનકાર ચકાભાઈ વૃંદ અને તેમની સમગ્ર ટીમ કીર્તનોની ભારે રમઝટ સમાવીને આગવું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
આ ઉજવણીમાં પરદેશથી આવેલા વૈષ્ણવો પણ ખૂબ વિશાળ જનસંખ્યામાં દીપાવલી પર્વની ભક્તિસભર ઉજવણીમાં સહભાગી બન્યા હતા અને પ્રભુના અલૌકિક દર્શનનો બહુમૂલ્ય લાભો લઈને ભાવવિભોર બની ગયા હતા. વડોદરા શહેરના ફતેપુરા 4 રસ્તાથી ભાનવાડા તરફ જતા રસ્તાઓ પર અકસ્માતનો બનાવ બન્યો હતો. આ અકસ્માતમાં કાર ચાલકે એક્ટિવા ચાલકને ટક્કર મારતા એક્ટિવા ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં એક્ટિવા ચાલકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. વડોદરા શહેરના ફતેપુરા 4 રસ્તાથી ભાનવાડા તરફ જતા અકસ્માતનો બનાવ બન્યો હતો. આ અકસ્માતની ઘટનામાં યુવક એક્સેસ ગાડી લઈને જઈ રહ્યો હતો. આ દરમિયાન 4 વ્હીલર ચાલકે ધડાકાભેર ટક્કર મારી 4 વ્હીલર ચાલક ફરાર થઈ ગયો હતો. આ ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં ગંભીર યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ યુવકની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે કુંભારવાડા પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ શહેરના ફતેપુરા વિસ્તારમાં આવેલ ભાનવાડા માળી મોહલ્લામાં રહેતો નૂર અહેમદ સઈમ ખાન પઠાણ પાદરા ખાતે પોતાની કપડાની દુકાનમાંથી તે પરત ઘરે આવતો હતો. આ દરમિયાન આ અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતમાં ટક્કર એટલી ભયાનક હતી કે આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા. અકસ્માતમાં યુવકની ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે તેઓના ભાઈ મોહિમ ખાન પઠાણે જણાવ્યું હતું કે હાલમાં તે ખાનગી હોસ્પિટલમાં દાખલ છે અને સ્થિતિ ખૂબ જ ગંભીર છે. તે પાદરા કપડાનો વેપાર કરે છે અને તેના આગામી 6 નવેમ્બરના રોજ લગ્ન લેવામાં આવ્યા છે. ત્યારે હાલમાં અકસ્માત સર્જાયો છે અને આ અકસ્માત એટલો ગંભીર છે કે હજી સુધી તે ભાનમાં આવ્યો નથી. मैं फतेहपुरा कांचवाला हॉलની સામે રહું છું અને કાંચવાલા હોલની પાસે ઘરની નીચે અમે ઊભા હતા અને 12 વાગ્યાની આસપાસ એકદમ જોરથી અવાજ આવ્યો અને એક 4 વ્હીલર વાળો એક એક્સેસ સવારને ઉડાઈને રમપાટ ભાગી ગયો અને ક્રેટાવાળો વ્હાઇટ ક્રેટા હતી અને અમે એને બૂમો પાડી પણ એ પૂર ઝડપે ગાડી લઈને નીકળી ગયો. પછી અમે એને છોકરાને જોયું અને તાત્કાલિક ધોરણે સયાજી હોસ્પિટલ દવાખાને લઈ ગયા ટ્રીટમેન્ટ માટે અને ત્યાં એના સગાવાળા બધા એના ફોન આવ્યા. અમે જાણ કરી કે ભાઈ આ એવું થયું છે. ત્યારે જાણવા મળ્યું કે ભાનવાડાનો રહીશ છે નૂર મોહમ્મદ પઠાણ જેનું નામ છે અને અમે બીજી સારી સારવાર માટે પ્રાઇવેટ હોસ્પિટલ અકોટા ખાતે લઈને આવેલા છે. હાલમાં તમે જે જગ્યાએ આવ્યા છો એની પરિસ્થિતિ હમણાં એની પરિસ્થિતિ એકદમ ક્રિટિકલ છે અને પ્રાર્થના કરો કે ઉપરવાળો એને નવજીવન આપી દે. આ બાબતે તમે કયા પોલીસ સ્ટેશન જાણ કરી છે? હમણાં સુધી જાણ નથી કરી પણ કુંભારવાડા પોલીસ સ્ટેશનની પાસે આ બનાવ બનેલ છે કાંચવાલા હોલની પાસે. ડભોઈ તાલુકાના સિમડિયા ગામ પાસે કાર ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર ઝાડ સાથે ભટકાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર 2 વ્યક્તિના ઘટના સ્થળ પર જ કરુણ મોત થયા છે. ડભોઈ તાલુકાના સિમડિયા ગામ પાસે ઇકો કાર ચાલકે ગફલત ભરી દીધી ઝાડ સાથે કારને અથડાવી દેતા સર્જાયેલા અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા હતા. આ કરુણ ઘટનાને પગલે પરિવારમાં માતમ છવાઈ ગયો છે. મળતી માહિતી અનુસાર સંખેડા તાલુકાના બહાદરપુર ગામેથી ઇકો કાર નંબર GJ06PC611 લઈને આવેલા ડભોઈથી કામ પતાવીને બહાદરપુર જતા હતા. તે દરમિયાન રાતના સમયે લાઇટ ન હોવાને કારણે સામેથી વાહન આવતા લાઇટિંગને કારણે કાર ચાલક અંજાઈ જતા ડભોઈ તાલુકાના સિમરિયા ગામ પાસે રોડની સાઈડ દેખાતું ન હોવાથી ગાડી રોડની નીચે ઉતરી જતા ઝાડ સાથે અથડાઈ હતી. ત્યારે ઇકો ગાડીમાં બેઠેલા 2 લોકોને શરીરે ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળ પર જ કરુણ મોત થયું હતું, જેમાં દર્પણ ઉર્ફે રવિ વાડંદ અને બીજો યુવાન વ્રજ રાજેન્દ્ર શાહ હોવાનું જાણવા મળ્યું છે.
આ બંને યુવાનોના દિવાળીના પાવન પ્રસંગે મોત થતાં સમગ્ર પરિવારમાં દિવાળીની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી. ડભોઈથી બોડેલી રોડ પર ડિવાઈડર વચ્ચે તમામ સોલાર લાઇટ બંધ હોય, જેને કારણે અકસ્માતો વારંવાર થઈ રહ્યા છે. છતાં પણ તંત્ર જાગતું નથી અને જેને કારણે વાહન ચાલકોમાં અકસ્માત સર્જાતા રહે છે અને તેનો ભોગ બનતા રહે છે. ત્યારે વધુ અકસ્માતમાં 2 યુવાનોના ભોગ લેવાયા છે. गाड़ी वाला खींचવાનું છે પલટી મારી જાય ગાડી ડભોઈ તાલુકાના પલાસવાડા રેલવે ફાટક પર ટ્રાફિકની ગંભીર સમસ્યાને હળવી કરવા માટે આ માર્ગને પહોળો કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. વડોદરાથી ડભોઈ તરફ જતો આ હાઈવે માર્ગ પલાસવાડા પાસેના રેલવે ફાટકને કારણે અત્યંત સાંકડો બની જાય છે. પરિણામે ટ્રાફિક જામની સમસ્યા અહીં નિયમિત બની ગઈ છે. સૌથી મોટી મુશ્કેલી એ છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતી ટ્રેનોની અવરજવરને કારણે આ રેલવે ફાટક દિવસમાં વારંવાર બંધ થાય છે. જ્યારે પણ ફાટક બંધ થાય છે ત્યારે બંને તરફ લગભગ 1 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાય છે, જેને કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સ્થાનિક લોકો અને વાહન ચાલકો દ્વારા લાંબા સમયથી આ ફાટક પર ઓવરબ્રિજ બનાવવાની માંગ કરવામાં આવી રહી છે. જોકે હાલ પૂરતું રેલવે ફાટકને પહોળું કરીને બંને તરફનો વાહન વ્યવહાર સરળતાથી પસાર થઈ શકે તેવો માર્ગ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે. ફાટક પહોળો થવાથી ટ્રાફિકની ગતિ ધીમી પડતી અટકશે અને વાહનો સરળતાથી પસાર થઈ શકશે. આ રોડ ડભોઈ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ચાણોદ, કરનાળી, પોઈચા, રાજપીપળા, બોડેલી અને છોટાઉદેપુર જેવા મહત્વના સ્થળોને જોડે છે. આ તમામ વિસ્તારો તરફ જનારા હજારો વાહન ચાલકો અને પ્રવાસીઓને હાલમાં ટ્રાફિકની આ સમસ્યાને કારણે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. जय द्वारिकाधीश। दीपावली के इस पावन पर्व पर सभी भारतीयों को बहुत बहुत शुभकामनाएं और बधाई देता हूं। समूचे विश्व में इस महापर्व का अलौकिक आनंद प्रत्येक भारतीय अपने तन से, मन से और धन से आनंदित हो रहा है। ऐसे अवसर पर सभी महानुभावों को बहुत बहुत शुभकामनाएं देता हूं। वैष्णव संप्रदाय विशेष रूप से दीपावली और अन्नकूट ये एक विशिष्ट परंपरा पुष्टि संप्रदाय के अंदर रही है, जहां प्रभु के विविध प्रकार के भोग, राग और श्रृंगार, इन तीनों का विशिष्ट क्रम और विशेष रूप से कीर्तन का क्रम, ये इस संप्रदाय की एक विशेषता रही है। और दीपावली के इस पावन पर्व पर मैं सभी वैष्णव जनों को विशेष रूप से
खूब खूब धन्यवाद, शुभकामना, मंगल कामना देता हूँ और प्रभु से यही अभ्यर्थना करूंगा कि हमारे वैष्णवजन जो यत् किंचित भी प्रभु की सेवा में अपने जीवन को समर्पित कर रहे हैं, प्रभु उन पर इस दीपावली पर्व पर पूर्व अनुग्रह की वृष्टि करेंगे। यही अभ्यर्थना उनके चरणों में रखते हुए पुनः सबको धन्यवाद, शुभकामना देते हुए मंगल कामना देता हूं। विक्रम संवत 2083 कार्तिक शुक्ल एकम 22 अक्टूबर बुधवार को अन्नकूट पूजा और दर्शन आप सबके लिए, सभी बड़ौदा वासियों के लिए सायंकाल 5 बजे से लेकर के 9 बजे तक है। आप सभी कृपा करके इस्कॉन मंदिर हरिनगर गोत्री रोड पे परिवार सहित आएँ, दर्शन करें, प्रसाद पाएं और भगवान का मनन कीर्तन करते हुए अपने जीवन को सुख और समृद्धि के लिए आगे ले जाएं। और दिवाली और नए वर्ष की आप सभी को इस्कॉन परिवार की तरफ से, इस्कॉन मंदिर की तरफ से आप सबको हार्दिक शुभकामनाएं। शुभमस्तु, कल्याणमस्तु। हरे कृष्ण। દીપાવલી સેલિબ્રેશનમાં આખા શહેર અને સમગ્ર રાજ્ય અને દેશ જોડાઈ જવાના છે. ખૂબ ઉત્સાહ અને ઉમંગથી સેલિબ્રેટ થનારા આ દીપાવલી દરમિયાન આપણે સૌચેતીના પગલાં લેવું જરૂરી છે. પોલીસ વિભાગ તરફથી સમગ્ર શહેરમાં પોલીસ પ્રેઝન્સ, ડોમિનેશન અને સેફટી અંગે કરવાની થતી કેટલાક ઇનિશિયેટિવ્સને ધ્યાને રાખીને એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે. જાહેર જનતા તરફથી પણ આપણે અપેક્ષા છે કે ફાયર ક્રેકર્સ વગેરેના જ્યારે તમે ઉપયોગ કરો છો ત્યારે સેફટીના પણ ધ્યાન રાખો. બાળકો, મહિલાઓ, વૃદ્ધો એમના નેબરહુડમાં તમે ત્યારે આ પ્રકારના ક્રેકર્સનો ઉપયોગ કરો છો ત્યારે ધ્યાન રાખો. સેફટીના પણ ખ્યાલ રાખવામાં આવે જેથી કરીને કોઈ ફાયર ઇન્સિડન્ટ ના બને. અને પબ્લિક સ્પેસીસ, હોસ્પિટલ નેબરહુડ, સ્કૂલ નેબરહુડ એવા સ્થળોએ તમે જ્યારે આનો ઉપયોગ કરવા માંગો છો ત્યારે જે બાળકો પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા છે, વયોવૃદ્ધો તેમના હેલ્થ કન્ડિશનને ધ્યાને રાખી ટ્રીટમેન્ટ મેળવી રહ્યા છે, એવા લોકોને લીસ્ટ ઇન્કન્વિનિયન્સ થાય તે રીતના કાળજી લેશો તો સમગ્ર સમુદાયને પણ આ ઉજવણીના હિસ્સા બનીને ખૂબ ઉત્સાહથી સેલિબ્રેટ કરવામાં મદદરૂપ થશે. આ દીપાવલી શહેરવાસીઓને સુખ, સમૃદ્ધિ અને સફળતા લાવે. આવતા દિવસોમાં શહેરમાં શાંતિ અને સુવ્યવસ્થા બનાવી રાખવામાં વડોદરા શહેર પોલીસને તમે મદદરૂપ થશો. વડોદરા શહેરને સંસ્કાર નગરી સાથે સુરક્ષિત શહેર બનાવવાની દિશામાં તમે પણ તમારા અમૂલ્ય યોગદાન આપો તેવી આપણા વિનંતી અને શુભકામના. નમસ્કાર. આપની પ્રતિષ્ઠિત ચેનલના માધ્યમથી વડોદરા અને ગુજરાતના સર્વે નાગરિકોને આ દિવાળીના પર્વ અને નવ વર્ષની હાર્દિક શુભકામનાઓ સહ અભિનંદન પાઠવું છું. આવો આપણે સૌ સાથે મળી અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સ્વદેશીથી લઈને આત્મનિર્ભર ભારતના સંકલ્પને આગળ ધપાવી અને સ્વદેશી વસ્તુઓનો વધારેમાં વધારે ઉપયોગ કરીએ, ખરીદી કરીએ અને ક્યાંય પણ પર્યટન સ્થળ પણ આપણે જો ફરવા માટે કોઈ સુનિશ્ચિત કરીએ તો એ આપણા દેશના પર્યટન સ્થળને વધારે મહત્ત્વ આપીએ એ બાબતે હું અપીલ કરું છું. આ આવનારું વર્ષ ભગવાન આપને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને પરિવાર સાથે સારો સમય આપે એવી પ્રાર્થના કરું છું. ધન્યવાદ. સાવલી તાલુકો, ડેસર તાલુકો અને સાવલી નગર અને વડોદરા ગ્રામ્યના તમામ મતદાતાઓને, તમામ નાગરિકોને હું કેતનીના અંદર દિવાળી તેમજ નવા વર્ષની શુભકામનાઓ આપું છું. આવનારું નવું વર્ષ આપ સૌ માટે લાભદાયી, સુખદાયી નીવડે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું.
આપ સર્વનું આરોગ્ય સ્વસ્થ અને નિરોગી રહે અને પરમાત્માની હંમેશા કૃપા તમારા બધા પર રહે એવી પણ પ્રાર્થના કરું છું. સાથે સાથે જે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીનો જે નારો આપ્યો છે, સ્વદેશી વસ્તુઓને આપણે અપનાવીએ અને સ્વદેશી વસ્તુ લાવીએ, જેનાથી આપણો દેશ એ દુનિયાની અંદર અગ્રેસર પ્રથમ નંબર પર રહે તેવી હું આપને અપીલ પણ કરું છું. અને સાથે સાથે સાહેબનો જે સંકલ્પ છે એને પરિપૂર્ણ કરવામાં આપણે સહયોગી બનીએ તેવી પણ આપ સૌને હું અપીલ કરું છું. ફરી એક વખત દેશના તમામ નાગરિકોને હું કેતન ઇનામદાર હૃદયથી દિવાળી તેમજ નવા વર્ષની શુભકામનાઓ આપું છું. કુતબુદ્દીન રાજા ક્રેકર્સ સાવલી આવનાર દિવાળીના તેમજ નવ વર્ષ પર્વ નિમિત્તે મારા તમામ ગ્રાહકોને, માનવંતા ગ્રાહકોને, તમામ સાવલી નગરજનોને, વડોદરા જિલ્લાની તમામ પ્રજા અને ગુજરાત રાજ્યની તમામ પ્રજાને આ નવ વર્ષ નિમિત્તે શુભકામના પાઠવું છું. આવનાર નવું વર્ષ આપ સર્વેને ફળદાયી, સુખદાયી અને યશસ્વી નીવડે એવી પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના કરું છું. જય હિન્દ, જય ભારત. હું રણજીતસિંહ પરમાર, પ્રમુખ વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને સાવલી ડેસર પ્રાથમિક ક્રેડિટ સોસાયટીના પ્રમુખ તરીકે મારા વડોદરા અને સાવલી ડેસરના તમામ શિક્ષક ભાઈ બહેનો તેમજ સમગ્ર દેશ અને મારા વડોદરા જિલ્લાના તમામ નાગરિકજનોને દિવાળી અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. દરેકના ઘરની અંદર સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે એવી માતાજીને પ્રાર્થના કરું છું. વડોદરા શહેરના તમામ નગરજનોને દિવાળી તેમજ નૂતન વર્ષ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. માનનીય પ્રધાનમંત્રી શ્રીના આહવાન ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશીના નારા સાથે આપણા ઘરની પાસે આવેલા કોઈપણ એવા લોકોને આપણે આ વખતની દિવાળી આપણે અર્પણ કરીએ કે પોતાના દેશની પોતાની સ્વદેશી વસ્તુનો વપરાશ થાય અને એ વપરાશની સાથે સાથે પોતાના દેશ માટે ઉપયોગી બને તે હેતુથી જે માનનીય પ્રધાનમંત્રી શ્રીએ હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીનો જે નારો અપનાવ્યો છે, સાથે વડોદરા શહેરના તમામ નગરજનોને આજના દિવસે હું દિવાળી પર્વે તેમજ નૂતન વર્ષના પર્વ નિમિત્તે હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. પોતાના ઘરની પાસે રહેલા કોઈપણ જરૂરિયાતમંદની મદદ કરીને આપણે દિવાળી તેમની સાથે ઉજવીએ એ જ દિવાળી સાચા અર્થમાં દિવાળી પૂર્ણ થાય છે. એવી જ રીતે આ દિવાળી પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય સાંઈનાથ. સમગ્ર વડોદરા શહેરના સંસ્કારી નગરી, ધર્મ નગરીના તમામ લોકોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા, સાથે સાથે દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છા. આવનારું નવું વર્ષ લાભદાયી, સુખદાયી તેમજ આરોગ્યમય બની રહે એવી જ પ્રભુને પ્રાર્થના. દિવાળી આપણે એવી ઉજવીએ કે અંધકારમાં એકાદ દીવડો પ્રગટે તો એ અંધકાર દૂર થાય. બસ આજના દિવસે સમગ્ર શહેરવાસીઓને નૂતન વર્ષા તેમજ દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છા. જય સાંઈનાથ. नमस्कार। दिवाली को सभी को शुभकामना। हमारे नागरिक पदाधिकारी, हमारे वडील, इस दिवाली पे सभी को शुभकामना और हमारे तरफ से उनको प्रणाम। इस दिवाली पे सभी को सुख समृद्धि मिले। जैसे रामचंद्र जी ने असत्य पे सत्य की विजय किए, वैसे ही हमारे सभी कार्यकर्ता, भाजपा पार्टी के सभी कार्यकर्ताओं को शुभकामना मिले दिवाली पे, नए बरस पे। और हमारी कार्यकर्ताओं को यही विनती है कि हर घर स्वदेशी घर घर स्वदेशी का उपयोग करें। हमारे सभी कार्यकर्ताओं को नए बरस और दिवाली पे शुभकामना। उसके साथ साथ में छठ पर्व के भी सभी को शुभकामना। इस दिवाली पर्व और नए बरस पे सभी को शुभकामना। તમને મારા નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું સંગીતા ચોકસી, નગર સેવિકા, વોર્ડ 11 વડોદરા. આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી એક મુહિમ છે કે સ્વદેશી જ અપનાવો, હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી.
અને આપણું જે રાષ્ટ્ર છે, આપણો દેશ છે એ 2047માં વિકસિત રાષ્ટ્ર બને અને આત્મનિર્ભર બને. તો એના માટે થઈને આપણે સૌએ એક આજે હું પણ સંકલ્પ લઉં છું ને આપણે સૌ સાથે મળીને એક સંકલ્પ લઈએ કે આપણે સ્વદેશી જ વસ્તુઓ અપનાવીશું અને સ્વદેશી જ વસ્તુઓ છે એની આપ-લે પણ કરીશું. અને અત્યારે જે આ દિવાળીનું નવું વર્ષ, દિવાળી જે પર્વ ચાલુ થયું છે પ્રકાશમય, તો એની પણ હું સૌને બધાને હું શુભકામના આપું છું અને સમૃદ્ધ નવું વર્ષની પણ સૌને મારી હાર્દિક શુભેચ્છાઓ. આભાર, ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય. દિવાળીનું પર્વ છે ત્યારે દિવાળીની તમામ કાર્યકર્તાઓને હું શુભકામના પાઠવું છું કે આખું વર્ષ તમે જે પ્રગતિ કરી અને આપણે નૂતન વર્ષની પણ શુભેચ્છા પાઠવવાની છે. ત્યારે નવા વર્ષની તમામ જિલ્લાના હોદ્દેદારો, કાર્યકર્તા ભાઈઓ બહેનોને નવું વર્ષ એમની માટે ખૂબ સારું નીવડે, પ્રગતિમય નીવડે, સુખીમય રહે, સંમતિમય રહે, નિરોગી રહે એવી વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી વતી હું તમામ કાર્યકર્તા ભાઈઓ બહેનોને હું નવા વર્ષની અંતઃકરણપૂર્વક શુભકામના પાઠવું છું. नमन कॉर्पोरेशन सगुन नेचुरविटा एवं DNTV के सभी दर्शकों को हैप्पी दीपावली और नए साल की हार्दिक शुभकामनाएं। इस बार की दीपावली हम दिल से देसी दीपावली मनाएं। आपकी अपनी खरीदी, आप जो कुछ भी करें वो ऑनलाइन की जगह हम लोकल खरीदें। लोकल फॉर वोकल को हम प्रोत्साहन दें और हमारे देश को और समृद्ध बनाएं। यही आशा के साथ मैं आप सभी को दिल से नए साल एवं दीपावली की हार्दिक शुभकामनाएं दूं। प्रणाम, जय जिनेन्द्र। हूँ दीपक गांधी, परम वेलफेर फाउंडेशन अपनी संस्था बधा ज कार्यकर मित्रों तथा सेवकों और डोनरो, वेल विशर्स बधाने नूतन वर्षना अभिनंदन, साल मुबारक। अपनी संस्था जे कार्य करी रही है ये आप बधा जाणो ज छो। अनुकंपा, मेडिकल, एज्युकेशन ये बधी जे क्रियाओं जे पण सेवाओं थई रही है ये सेवा में परमात्मानी देवगुरुनी कृपाथी खूब सुंदर रीते सेवा कार्य चालू रह्युं छे અને આપ બધા દર્શક મિત્રોના સહયોગથી, શુભેચ્છાથી આ કાર્યો નવા વર્ષમાં પણ વિશેષ રૂપે થાય એવી પરમાત્માને આપણે પ્રાર્થના કરીએ અને આપના તરફથી આટલા વર્ષો દરમિયાન જે પણ સાથ અને સહકાર મળી રહ્યો છે એવો આગળના વર્ષોમાં પણ મળતો રહે એવી ખાસ પરમાત્માને આપણે પ્રાર્થના કરીએ. આપણી સંસ્થા એ જૈનોના सहयोगथी, आर्थिक सहयोगथी चाली रही है અને સર્વ સમાજ માટે આપણે આ કાર્ય કરી રહ્યા છે અને આ સેવા કાર્યમાં ડોનરને પણ અનુકૂળતા રહે એટલે આપણી સંસ્થા ATG રજીસ્ટર કરાવેલું છે, CSR રજીસ્ટ્રેશન પણ છે અને FCR માટે ફોરેન કોન્ટ્રીબ્યુશન રજીસ્ટ્રેશનની કાર્યવાહી ચાલુ રહી છે જે ટૂંક સમયમાં આવી જશે એટલે ડોનરને પણ વિશેષ અનુકૂળતા રહે એના માટે આપણે આ બધા જ રજીસ્ટ્રેશન પણ કરાવેલા છે અને આપણી સંસ્થામાં અત્યાર સુધી છેલ્લા 5-5.5 વર્ષ દરમિયાન જે વિશિષ્ટ કાર્યો થયા છે તે અવારનવાર આપણે આપણા ગ્રુપમાં મૂકતા હોઈએ છીએ અને આ ગ્રુપમાં કોઈકને જોડાવવું હોય તો દીપક ગાંધીનો મારો પર્સનલ વોટ્સએપ પર સંપર્ક કરી શકે છે જેથી આની સંસ્થાની કાર્યવાહીની વિશેષ માહિતી આપ સર્વેને સંસ્થામાં દ્વારા વોટ્સએપથી મળી શકશે. પ્રણામ, જય જિનેન્દ્ર, હેપી ન્યૂ યર, સાલ મુબારક. વડોદરા શહેરના સૌ મિત્રો, ભાઈઓ બહેનો, વાલા વડીલો, સ્વજનો સાથે અમારા બોડી બિલ્ડિંગ એસોસિએશનના, પાવર લિફ્ટિંગ એસોસિએશનના સૌ હોદ્દેદારશ્રીઓ, ખેલાડી મિત્રો, તેમના પરિવારજનો સૌને નવા વર્ષની
ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું. નવા વર્ષ આપનું સુખ સમૃદ્ધિ લાવનારું રીતે આપના સૌનું વાત કરવા એવી મારું પરમાત્માને પ્રાર્થના કરું છું. સાથે સ્વચ્છતા જાળવવી એ આપણી ફરજ છે. વ્યક્તિગત, સામાજિક કે રાજકીય દ્વેષભાવ રાખવો ના જોઈએ. દરેક સાથે આપણે સદભાવથી વર્તવું જોઈએ અને આપણા વડોદરાને સુંદર, સ્વચ્છ અને સુદૃઢ બનાવીએ એવી અભ્યર્થના સાથે હું હરેશ પ્રજાપતિ આપ સૌને પ્રાર્થના કરું છું. જય હિન્દ, વંદે માતરમ. दिवाली फेस्टिविटी का टाइम आ गया. फेस्टिवल सेलिब्रेट करने के लिए सारे स्टूडेंट्स, पेरेंट्स, स्टाफ मेंबर्स ऑल आर very excited to have the vacation, much deserved vacation. So ये शुभ अवसर पर मैं हर स्टूडेंट्स को, पेरेंट्स को एंड हमारे स्टाफ मेंबर्स को, इंडिया फैमिली के सारे वेल विशेस को wishing a very happy Diwali, and then after followed by the New Year of Gujarat, very happy and prosperous New Year to all those who are celebrating. આપના જીવનમાં પ્રકાશમય અનેક દીવડાઓ સદાય પ્રજ્વલિત રહે. દીવાના જગમગાટથી ધન, ધાન્ય, સુખ અને સમૃદ્ધિની સાથે ઈશ્વરના અનંત આશીર્વાદ સદાય રહે. એવા અજવાસના પર્વ દીપાવલી પર્વની આપ સૌને DNTV પરિવાર તરફથી હું પાયલ ભટ્ટ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. હેપી દીપાવલી. દીપાવલીનો તહેવાર એક ઉલ્લાસનો તહેવાર છે, એક ઉમંગનો તહેવાર છે. લોકોના જીવનમાં નવી ખુશીઓ લઈને આવે છે અને એક ગુજરાતની આપણી સંસ્કૃતિ છે કે આપણે દીપાવલી એટલે નવું વર્ષનું એક શરૂઆત કહીએ છીએ. લાયન્સ ક્લબ તરફથી હું સર્વેને દીપાવલીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. સર્વેને નવ વર્ષના, નૂતન વર્ષના અભિનંદન પાઠવું છું. લાયન્સ ક્લબના માધ્યમથી સમાજમાં જ્યાં પણ જરૂર છે ત્યાં અમે સેવા માટે તત્પર છે. અમારી 120 ક્લબોના માધ્યમથી સમાજમાં જે પણ વિસ્તારમાં જ્યાં પણ સેવાની જરૂર હોય છે અમે તત્પર હોઈએ છીએ અને ઈશ્વરે અમને આ એક અવસર આપ્યો છે કે અમે સમાજ માટે કંઈક કરી શકીએ. આજે દીપાવલીના પાવન પર્વ પર હું સમગ્ર લાયન્સ ક્લબ વતી સર્વે નાગરિકોને ખૂબ ખૂબ દીપાવલીના અભિનંદન પાઠવું છું. જૈન સોશિયલ ગ્રુપનો ગુજરાત ચેરમેન ઇલેક્ટ તરીકે પણ હું સર્વેને આ નવ વર્ષ અને દીપાવલીની શુભેચ્છાઓ પાઠવું છું અને ખાસ મીડિયાના મિત્રોને પણ બિરદાવું છું કે એ પણ સમાજમાં જ્યાં પણ જરૂર હોય અમારા શબ્દોને, સમાજમાં જ્યાં જરૂર હોય એમના શબ્દોને એક વાચા આપે છે. સર્વેને ફરીથી દીપાવલીના ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છાઓ, નવ વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. જય. હું સ્વાતિ ગંડેવેકર, સારા ગંડેવેકર જ્વેલર્સ, દાંડિયા બજારથી આપ સૌને દિવાળી, ધનતેરસ તેમજ આવતા નવ વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ છીએ. સાથે સાથે આજે સોનાના અને ચાંદીના ભાવમાં જે વધારો થયેલો છે તો એમાં પણ ઘણા બધા ગ્રાહક મિત્રો આપણા ખરીદી કરી રહ્યા છે. કારણ કે સોનું ખરીદવું એ આપણી પરંપરા છે. તો તમારા સુખ, શાંતિ અને સંપત્તિમાં ઉત્તરોત્તર પ્રગતિ થતી રહે તેવી શુભકામના સાથે હું સાજિદ ભરાણ DNTVના તમામ દર્શક મિત્રોને દીપાવલી અને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ. આવનારું વર્ષ સુખમય, સમૃદ્ધિમય અને નિરોગીમય જાય તેવી પ્રભુને પ્રાર્થના. DNTVના તમામ દર્શક મિત્રોને મારા અને મારા પરિવાર તરફથી દિવાળી અને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ. તમારું આવનારું વર્ષ સુખમય, સમૃદ્ધમય અને શાંતિમય નીવડે તેવી પ્રભુને પ્રાર્થના. હું નાઈ સમીર DNTV તરફથી તમામ દર્શકોને દિવાળીની
અને નવા વર્ષની શુભકામનાઓ આપું છું અને તમારું આવનારું વર્ષ સુખમય અને શાંતિમય રહે તેવી પ્રભુને પ્રાર્થના કરું છું. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અમારી પૂરી ટીમને રજા આપશો. નમસ્કાર.